હલો, વેલકમ. જય શ્રી કૃષ્ણ. હું પ્રભુ આહિર સૂર્યા સીડ્સ ફાર્મ કંપની ગાંધીનગરથી આવું છું ને આજે આપણે ઉજ્જૈનવાડાના પ્રગતિશીલ ખેડૂત એવા રમેશભાઈ જોશીને ત્યાં એમના ખેતર ઉપર ઊભા છીએ. તો એમને જ આગળ એમના ખેતર વિશે અને એમને જે આ વેરાયટી વાવી છે એના વિશે થોડીક આપણે માહિતી લેશું. તો વડીલ, આપનું નામ? મારું નામ રમેશભાઈ રાવલ. રમેશભાઈ રાવલ, ગામ? ઉજ્જૈનવાડા, તાલુકો? આભર. જિલ્લો હાલ તો થરાદ છે, આમ તો બનાસકાંઠા, થરાદ થઈ ગયો છે. બરાબર. હવે તમે આ જે વેરાયટી વાવેલી છે એ કઈ જાત વાવી છે? આ જે વેરાયટી છે એ સર હાલ તો સૂર્યા જમ્બો, એનું નામ છે સૂર્યા જમ્બો, સૂર્યા સીડ્સ, સૂર્યા ગ્રીન જમ્બો. તમે જે આ વેરાયટી વાવી છે એનાથી તમને કેવા પરિણામો મળ્યા છે અને આ વેરાયટીથી તમે સંતોષકારક છો? આ વેરાયટી મારા માનવા મુજબ જે આપણે બિયારણ બધી જે બધા અનુભવ્યા છે, પણ એ બિયારણ કરતાં મને આ બિયારણ જે આ સૂર્યા જમ્બો, સૂર્યા ગ્રીન જમ્બો જે મેં બિયારણ વાવ્યું એની અંદર મને બહુ સારું રહ્યું અને બહુ મને સારામાં સારી ક્વોલિટી લાગી. એમ કે એની અંદર મને પૂરેપૂરું જે મને યોગ્ય રીતે એમ કે જેવું જોઈએ એવું ઉત્પાદન મને મળ્યું. હવે આજે આપણે તારીખ 8/4/2025 એટલે ચૈતર સુદ દસમના રોજ આ ખેતર ઉપર આપણે ઊભા છીએ. તો પણ આ ખેતરની અંદર હજુ ગ્રીનરી છે અને નવી માળો આવી રહી છે. તો આવું તમે બીજી અન્ય કોઈ વેરાયટીમાં જોયેલું ખરું? ના સાહેબ, નથી જોયું. આવા ભર ઉનાળાની અંદર પણ વેરાયટી નીલી હોય એવી દિવેલાની અંદર કોઈ બીજી વેરાયટી તમે ક્યારે વાવતા હોય, તમે વર્ષોથી વાવતા હો તો તમને કોઈ વેરાયટી જોવા મળી હોય એવું? અમે વર્ષોથી વાવીએ છીએ, બરાબર, પણ જે આ સૂર્યા ગ્રીન જમ્બો છે ને એવી વેરાયટી તો કોઈ જ નથી બીજી એમ. અને ઉત્પાદનમાં તમને કેવું લાગે છે? સોલિડ, સારામાં સારી. તમને જે તમે બીજી જાતો વાવતા હોય એના કરતાં ઉત્પાદનમાં વધુ રહેશે એવું? હા, વધુ 100%. અને એની બોરીની અંદર ભરતીનું વજન? એની ભરતીનો વજન પૂરેપૂરો 4 મણ. તો હવે તમે આ વેરાયટી 80 કિલો મતલબ આ વેરાયટી તમે અન્ય ખેડૂતોને વાવવાનું ભલામણ કરો ખરા? 100%. બરાબર. મારા ખેતરની અંદર લોકો જોવા આવે છે કે આ બિયારણ ક્યાંથી લાવ્યું, બરાબર, તો હું એમને પણ એડ્રેસ આપું છું કે આ જગ્યાએથી મેં બિયારણ લાવ્યું. બરાબર. આભાર.